ગુજરાતના ખેડૂત મિત્રએ પોતાની કોઠા સુધી માત્ર 1300 રૂપિયાના ખર્ચાની અંદર આ દવા છાંટવાનો પંપ બનાવ્યો છે અને એક દિવસની અંદર 40 વીઘામાં દવા છટાઈ જાય તેવો આ મિત્રનો દાવો છે। હવે ખેડૂત મિત્રો આપણે ખંભા ઉપર પંપ લઈ અને આખો દિવસ દવા છાંટીએ એટલે ખેડૂત મિત્રો થાકી જતા હોય છે અને ખૂબ જ અઘરું લાગે છે, વજન પણ ડબલ થઈ જાય છે। તેના લીધે ખૂબ જ અઘરું લાગે છે, પણ આ ખેડૂત મિત્રએ પોતાની કોઠા સુધી તમે જુઓ આ એક એવો પંપ બનાવ્યો છે દવા છાંટવાનો, તમે જોઈ શકો છો, જેનાથી એક દિવસની અંદર 40 વીઘાની અંદર દવા છટાઈ જાય છે અને પણ માત્ર ખેડૂત મિત્રએ 1300 રૂપિયાનો ખર્ચો કર્યો છે। તમે જુઓ આખી ફ્રેમ બનાવી છે। આ ખેડૂત મિત્રએ તમે જુઓ પાણીનું ડ્રમ લીધું છે, તે ડ્રમને ફ્રેમની અંદર આડું ફિટ કરી અને ઉપરથી કાપી લેવામાં આવ્યું છે થોડું દવા આપણે પાણી હોય છે તે પાણી અને દવા નાખવા માટે, અને સાયકલના ટાયર રાખવામાં આવ્યા છે અને સામેની બાજુથી તમે આને આસાનીથી ચલાવી શકો છો। 4 નોઝલથી દવા છાંટવી હોય તો 4 નોઝલથી પણ છટાઈ જશે અને 6 નોઝલથી તમારે દવા છાંટવાની હોય તો અલગ અલગ રીતના ફ્રેમની અંદર સેટિંગ પણ થઈ જશે। તો આ પંપ કઈ રીતના બનાવવો તેનો વિડીયો પણ અલગથી આપણે બનાવશું, તો આપણું પેજ ફોલો કરી લેજો, જેથી નવો વિડીયો આવશે એટલે તમને ડાયરેક્ટ નોટિફિકેશન મળી જશે। તો ચાલો આપણે પૂરો વિડીયો જોઈ લઈએ અને વિડીયો બને એટલો આગળ મોકલજો, બીજા કોઈ પણ ખેડૂત મિત્રોની મદદ થાય અને તેને ખંભેથી પણ ભાર હળવો થઈ જાય આ પંપનો। તો વિડીયો બને એટલો શેર કરજો। ચાલો આપણે પૂરો વિડીયો જોઈ લઈએ। એવી કોઠા શુદ્ધ ભાઈએ બનાવેલી છે દવા છાંટવા માટે સાયકલના વ્હીલ રાખીને, તો એના વિશે ભાઈ પાસેથી માહિતી મેળવી। ભાઈ, તમારું શુભ નામ? સૌનિક સુરેશભાઈ પાંસેરિયા। તમારું ગામ? નાખરા। પાઇપ ઉપર છે ને જેટલા જારી કરવી એટલી થઈ ગયા આમાં। એ રીતનું બનાવેલું છે। એટલે તમને આ દવા છંટકાવમાં કેવી મજા આવે, કેવા ફાયદા તમને છે બતાવો છે? આમાં બહુ મજા આવે, તમને કામ ડબલ કામ થાય છે। એટલે આમાં શું વસ્તુ તમે વાપરી છે, કેટલો ખર્ચો થયો? ખર્ચો તો મારી પાસે અડધું લોખંડ તો ઘરનું હતું, તમને કોઈ પાખું ને એવું, થોડુંક લોખંડ લઈ આવ્યો તો 1200 રૂપિયાનું, બસ એટલો જ ખર્ચો થયો। પછી આ પંપની મોટર ને બેટરી ને બધું ઘરનું, બેટરી વાળા પંપનું કાઢેલું છે। એટલે તમારે પાસે જૂનું પડેલું હતું કે તમે જૂનું પંપનું ગાડી નામાં ચડાવી દીધું। શું વસ્તુ જોઈએ તમે જરાક બતાવો છો ખેડૂત? એમાં મોટર છે, એટલે ટાંકી છે, 40 લીટર કેરબો મૂકેલો છે, બસ એ જ છે એમાં। અચ્છા, કેટલી નોઝલે તમે છંટકાવ કરો? એમાં 4 અને 6 બે થઈ ગયા। 4 નોઝલ હાલે, 2 મોટર મૂકો તો 6 નોઝલ હાલે, અને એક મોટર ઉપર 3 થી 4 નોઝલ હાલે। એટલે તમને કેવી આમાં મજા બહુ સારી આવે? બહુ મજા આવે આમાં, તમને કહો હાવ ફ્રી, તમને કોઈ ખબર જ ન પડે, વજન ઉપર ઠાકોર જ ન લાગે। એટલે હાન થાય તો તમે કેટલા વીઘામાં અંદરથી દવા છંટકાવ કરી શકો? અટાણે જો 14 વીઘા છાંટી અને 9 વીઘા છટાઈ જાય, એટલે 34 વીઘા દવા છટાઈ જાય। એટલે અંદાજિત 35-40 વીઘા જેવું 35-40 વીઘા ન્યાન્યા પાણી હોય તો 40 વીઘા જેવું છટાઈ જાય એક ને એક સેટે હોય તો। સારું સારું। આમાં ભાઈ મોટર તમે કેટલા PSI ની વાપરેલ છે? 125 PSI ની। અચ્છા, એક જ છે ને 125 ની? 101 છે ને 2 છે, 125 વાળીની છે। અત્યારે તમે એક જ મોટરનો ઉપયોગ કરો છો કે બે મોટરનો? એકનો જ કરું છું, અને 4 નોઝલ રાખવી તો બેનો ઉપયોગ કરવો પડે, તો એ પ્રેશર બહુ સારું આવે ને અત્યારે? તો પ્રેશર જોરદાર આવે। પછી આ એક ભાગમાં 3 નોઝલ ચાલુ થઈ જાય। અચ્છા, એક મોટરમાં 3 ને બીજી માં 3। ધીમે ધીમે હાલે એટલે પડી ગયા। લગભગ 50% તો ગાહ થઈ ગઈ છે। આમાં હું તમને કહું ખર્ચો નથી એટલો બધો, તમે કોઈ જૂનો પાઇપ લો ને તો થઈ જાય સસ્તામાં।
બાપાને ને બધીને લઈ લ્યો કરે બધા લઈ લ્યો ત્યાં કરી બધીને લઈ લે કોટમાં આવી જાઓ હવે છે ને આ ભાઈને ખોટી નથી કરવાનું જરાક આ બધું છે ને વાંધો ખોટી છે તમારે એ મને ઘણો સુધારા થાય આજે આમાં તમે જેટલો નવો નવો આઈડિયા કરો ને એટલો બધું સુધારો છે આ ડબલ પાઇપ કરવાના આખું ઊંચું કરવું હોય ને તો થઈ શકે હા એને અંદર પછી વચમાં કટકો નાખીને એનું કારણ છે કે માંડવી મોટી થઈ ગઈ આ હવે છે ને નોઝલ માપની છે માનો કે ભરાઈ નહીં જાય. હવે આને કોઈ બહુ ઊંચું કરો ને તમે પછી આઈને ઈર્યું હેઠે ઊંચું કરવાનું નડી અરે ઈ તો છે આ તો આમ માનો કે અમારે વાડીની માંડવી હોય તો આ પાઇપ નાખેલ હોય તો ગમે તે તમે ઊંચો કરી શકો એટલે સુધી માંડું તો માંડ આવે તમને તમારે 22 ઇંચ થાય તમને કોઈ ગોઠવણ સુધી થયું એટલી માંડવી નો એટલે તમને માંડ આવે. પછી ઝૂકવા માંડી જાય. શેરી